उगम यगो मिटे वर्ण भेद ना, साहिब का घर दूर नाय। तो गुरु बिन ज्ञान नहीं उपजे, गुरु बिन मिटे नहीं भेद। गुरु बिना संशय नहीं टले, भले वाचे सारे वेद। तो वेद थके वाणी थके थक गए शेष ने महेश। वेद थके वाणी थके थक गए शेष महेश। गीता जी को गम नहीं, वहाँ सदगुरु के राम उपदेश। ऐसी गुरु मूर्ति बलिहारी, ऐसी गुरु मूर्ति बलिहारी। गुरुदाता गुरु विदाता, परमार्थ उपकारी, परमार्थ उपकारी। गुरुदाता गुरु विदाता, परमार्थ उपकारी। सदगुरु परमार्थ उपकारी। आनंद रूप स्वरूप दया निधि, आनंद रूप स्वरूप दया निधि। पतित अनेक युगारी, पतित अनेक युगारी। ऐसी गुरु मूर्ति बलिहारी। गुरु मूर्ति बलिहारी, ऐसी गुरु मूर्ति बलिहारी। गुरु महिमा कहन शारदा, सहस्र शेष मुखहारी। गुरु महिमा कहन शारदा, सहस्र शेष मुखहारी, सहस्र शेष मुखहारी। सो महिमा में किस विध वर्णऊं, सो महिमा में किस विध वर्णऊं। चकसले ना हमारी, चकसले ना हमारी। ऐसी गुरु मूर्ति बलिहारी। गुरु मूर्ति बलिहारी, ऐसी गुरु मूर्ति बलिहारी। जे माया प्रचंड बहुजी से
દસ અવતાર ધરોરી જે માયા પ્રચંડ બહુ દિશે દસ અવતાર ધરોરી દસ અવતાર ધરોરી તો માયા ગુરુ મૂર્તિ આગે તો માયા ગુરુ મૂર્તિ આગે યુગ યુગ યાજ્ઞાકારી યુગ યુગ યાજ્ઞાકારી ગુરુમૂર્તિ બલિહારી ગુરુમૂર્તિ બલિહારી ગુરુમૂર્તિ બલિહારી ચકમક લોહા રહે એક સંગ હોય નહીં ઉજિયારી ચકમક લોહા રહે એક સંગ હોય નહીં ઉજિયારી હોય નહીં ઉજિયારી નહીં સંજોગ ગુરુ દયા બિના નહીં સંજોગ ગુરુ દયા બિના मिटे नहीं अंधियारी मिटे नहीं अंधियारी ऐसी गुरुमूर्ति बलिहारी गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी जीती बाजी तुम क्या हारो ये तेरो अवसर भारी ये तेरो अवसर भारी जीती बाजी तुम क्या हारो ये तेरो अवसर भारी ये तेरो अवसर भारी जीती बाजी तुम क्या हारो ये तेरो अवसर भारी ये तेरो अवसर भारी कहे कबीर घट भीतर परखो कहे कबीर घट भीतर परखो सच्च राह मारी सच्च राह मारी ऐसी गुरुमूर्ति बलिहारी गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी
આપણે કોઈ એકાબીજીની વાત માન્ય નહીં, એટલે આપણે સંતોને વસાળ લાવવા પડે. ઘણીવાર આપણા જીવનમાં કંઈક ડખા થયા હોય તો કોઈક માણસને વસાળ લાવી ને, શું કામ લાવી, એની વાત કોઈક માને. એમાં ભગવાનની વાત આપણે કોઈ માની નહીં ને, એટલે આપણે સંતોને વચાળ લાવવા પડે. સંતો ન આવે તો સંતોની વાણી આવે, અને સંતોની વાણી અજર અમર છે. શાસ્ત્રોમાં, વાણીમાં, વેદોમાં, ઉપનિષદોમાં, ભાગવતમાં, ગીતામાં ગમે ત્યાં વાંચો તો એ તાજી અને કાયમ માટે આપણને સાક્ષી પુરાવો આપે છે, આપણને સંતોષ આપે, સુખ આપે, શાંતિ આપે. એટલે આપણે મહાપુરુષોને યાદ કરીને આપણા જીવનનું સમાધાન થાય ને તો ભગવાનને ભેટો થાય, નકર ન થાય. નકર આપણે ક્યાંક રોકાઈ રહીએ, ક્યાંક ને ક્યાંક અટકેલા હોય, ક્યાંક ભટકેલા હોય, ક્યાંક રખડેલા હોય. એટલે આપણા સમાધાન કરવા માટે સંતોના વાણીના પુરાવા જોવે, શાસ્ત્રોના પુરાવા જોવે, વેદોના પુરાવા જોવે, ઉપનિષદોના, ભાગવતના, ગીતાના, રામાયણના બધા પુરાવા જોવે કે નહીં? હું કામ આ બધા મહાપુરુષો વચ્ચે એને લાવે? કે આપણું સમાધાન કરવા માટે. અને સમાધાન થયા વગર આપણે પરમાત્માને, પરમપદને, આત્મ સ્વરૂપને અનુભવી શકીએ નહીં. એટલે આ કબીર સાહેબે કીધું કે એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. આ જગતમાં મોટામાં મોટા મહાપુરુષો એટલે ગુરુ. કોણ? ગુરુ. હવે આપણે ગુરુને દેહ રૂપે માની તોય ખોટું, અને તત્વ રૂપે માની તોય ખોટું, પણ બેયનો અરસપરસ એક તાર કરવાનો છે, નિર્ગુણ અને સગુણ. ભગવાન પહેલા દેહ ધરીને આવતો ને અત્યારે છે એને આપણે ભજવાની વાત. હવે વયો ગયો એને તો એ આપણે તો કેમ પામીએ એને? કૃષ્ણ વયા ગયા, રામાપીર વયા ગયા, રામ વયા ગયા, સહજાનંદ વયા ગયા, કબીર વયા ગયા, નરસિંહ મહેતા, મીરા, બધા વયા ગયા. પણ વયા ગયા ને એ અત્યારે છે. કઈ રીતે છે? જો એક ભજનમાં લખ્યું, હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, પણ જેની સુરતા શામળિયાની સાથ તો વધે છે વેદને વાણી. તો એની જે આ લખ્યું છે ત્યારે એની બધું આગળ પાછળ જોઈને લખ્યું છે ને કે પ્રભુનું ભજન કરે ને એની લાજ કોઈ જે જાતા જાણી નથી. તો એ તો લખનારા તો વયા ગયા, પણ શબ્દો છે કે નહીં? એના શબ્દો છે ને, એને તાજા કરો. તમારી સુરતા શામળિયામાં લાગે, પરમાત્મામાં લાગે, ભગવાનમાં લાગે, તો હજી તમારી લાજ જવા નથી. હા, હજી ન જવાની. અને પ્રહલાદની રાખી, મીરાની રાખી, નરસિંહ મહેતાની રાખી, આ બધાની લાજ રાખી, જીવણ બાપાની રાખી, બધા સંતોની રાખી છે. અને એને માથે ગુરુ હતા, બધાની માથે ગુરુ હતા, એની લાજ રાખી. તો આપણે માથે ગુરુ હોય ને તો આપણી લાજે રાખે કે ન રાખે? અને બધાએ અરજ કોને કરી? ગુરુને. અને ગુરુની અંદર પ્રગટ પરમાત્મા સ્વરૂપે કરીને આત્મ સ્વરૂપે, અનુભવ જ્ઞાન રૂપે પ્રગટ હતા. એટલે આપણને પ્રગટ ક્યાં મળે? ગુરુમાં. કારણ કે ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, આત્મા એ સત છે ને સત એ ગુરુ છે ને ગુરુ છે એની હારી તમારે વ્યવહાર કરવો હોય ને તો દેહનો વ્યવહાર બાદ કરવો પડે. આ તો દેહનો વ્યવહાર તો આપણા સગા સંબંધી સબ મતલબના, અમે ભાઈ ભજન ગાયું, ત્રંબક બાપાનું ભજન હતું, સગા સંબંધી સબ મતલબના મમતાના ભાવ પાસાવાળો. એમાં બધી આપણી મમતા છે. સગા સંબંધીમાં શું છે? મમતા. અને આ મમતા મરે નહીં એનું મારે શું કરવું? આ મમતા જ બંધનનું કારણ છે, મમતા જ દુઃખનું કારણ છે. અને મમતાને મારવા માટે અર્જુને ધનુષ બાણ મૂકી દીધું. કોને મારવું ને કોને ન મારવું મારી સમજણીમાં ન આવે. યુદ્ધમાં અર્જુનને બધા હકપણ આડા આવે. શું આડું આવે? હકપણ.
ભાવ જાગે તો દેહ ભાવ એને જાણે નાશ થઈ જાય. જો બ્રહ્મ ભાવ જાગી ગયો હોય તો દેહના ભાવ ગૌણ થઈ જાય, હોવા છતાં નથી. હોવા છતાં નથી. હવે એ કેમ માનવું? તો મારું માની સમજી મનથી ત્યાગે ગ્રહણ ત્યાગી પૂરા કહેવાય. મારું માનવા છતાંય મારું નથી એમ નક્કી ક્યારે થાય? ભગવાને આપણે આ સરકારે બધાએ પુરાવા આપ્યા, આધાર આપ્યા, આ જમીન આપણી, મકાન આપણું, પણ છેલ્લે આપણું નથી. એને જોતું હોય ને તો એ આપણું નથી. ગમે ત્યારે એને જોતું હોય તો ભલે તમને વળતર આપીને પણ લઈ લે ને. તો આ મનુષ્ય દેહ મિલકત એ આપણને કોણે આપેલી? આપણા મા બાપે આપેલી છે. પણ એને જોતી હોય ને ત્યારે એ કાંઈ એમ ન કહે કે આપણા મા બાપ હગા આડા આવે તો કે ભાઈ એ રહેવા દેજો, અમારી મિલકત છે. તો રે કોઈ નહીં રોકી. એ તો ગમે ત્યારે એને હુકમ થાય કે જાઓ ભાઈ, એમના દરબારમાંથી જમને કહે કે ભાઈ આ ફલાણા ભાઈને અત્યારે સમય આવી ગયો, જાઓ તમે લઈ આવો. તો જમના જોર આગળ કાંઈ આપણું હાલે નથી હાલતું. ન્યા કોનું હાલે? ન્યા ગુરુનું હાલે. ન્યા કોઈનું ન હાલે પણ એક ગુરુનું હાલે. પણ તમે ગુરુના છા હોય તો હાલે, નકર ન હાલે. તમે એના છા હોય તો હાલે. આપણે કદાચ અહીંયા મોટા અધિકારીઓ તમને ગુનાકારને કારણે તમને ગિરફ્તાર કરી જાય ને લઈ જાય ને હાથકડી પહેરાવીને ઉપાડી જાય, પણ આપણે કોઈ ખાતામાં કે ગમે એવા આવ્યા હોય પણ કોઈ પાર્ટીમાં જોડાયેલા હોય ને એનો ફોન આવે ને તો એ એમ કે ભાઈ એ રવા દેજે, અમારી પાર્ટીનો માણસ છે. ભાઈ ભલે કોંગ્રેસનો હોય કે ભાજપનો, પણ તમે એના હો તો અને ફોન આવે ને તમે એના છા હોય તો એમ કે ભાઈ માણસ આપણો છે. તો એટલે એમ કે એના એટલા ગુના છે એટલે એને ઉપર કોર્ટ છે ને કાયદોસર એને વારંટ છે, તો કે એને આવી જાય. ત્યાં તમારે કોર્ટમાં કાયદેસર બધા જવાબ દેવા આવી જાય એટલે તમારે એને હાથકડી નાખવાની જરૂર નથી. એટલે ઓલા વયા જાય પાછા. કેમ કે એની ઉપરથી હુકમ આવ્યો. એમ યમના દરબારમાં કોનું હાલે? આ જગત આખું યમ પાસે કોઈનું હાલતું નથી, પણ ગુરુનું ત્યાં હુકમ આવ્યો ને તો એ મૂકી દે. કેમ મૂકે? બધા મહાપુરુષોના પુરાવા છે ને, સંતોના. જાગર હરિ કથા નહીં કીર્તન નહીં સંત નિજ માના, તા ઘરે જમડે ડેરા દીના સાંજ પડે શમશાના. જે ઘરે હરિભજન નથી, સત્સંગ નથી, સંતોનું આગમન નથી, ત્યાં જમ આવે. કોણ આવે? જમ. પણ ત્રંબક બાબાએ કીધું સદગુરુદેવના શરણાગ્રહ લ્યો તો જમડા છોડી દે ત્રંબક દાવો, બહુ શેડો સુધારવા. તમારો શેડો સુધારવો હોય તો ગુરુનો શરણ ગ્રહી લ્યો. સદગુરુદેવના શરણાગ્રહી લ્યો, મુક્તિનો લાવો લેવા. સદગુરુદેવ પ્રેમે લેશે શરણમાં તો જમડા છોડી દે ત્રંબક દાવો. તો તમને ભગવાનના ધામમાં જવાનો વારો આવે, યમપુરીમાં જવાનો વારો ન આવે. યમપુરીમાં તો આપણા ગુના હોય ને કર્મ કરેલા હોય ને તો જવાનો વારો આવે. હવે આ ગુના તો આપણે ઘણા કર્યા હોય ને, જેસલ નહોતા કર્યા, પણ જેસલના ગુના માફ ક્યારે થયા? એ ગુરુનો થઈ ગયો ત્યારે. એટલે જ્યારે કોઈ પણ જીવ સદગુરુને ચરણે શરણાગતિ સ્વીકારે ને એટલે એના ગુના માફ, ટોટલ ગુના માફ થાય. પણ સદગુરુના ચરણમાં જવામાં જો જગત આડું ફરતું હોય તો કેવા પૂરતા જાય છે આપણે, ખરેખર વાસ્તવિક ભાવ નથી. અને ભાવ હોય ને એ હસતો ન રહે. ખાલી કહેવા પૂરતું વાતું તો આપણે કરીએ, તો વાતું કરીને એસી ગુરુ મૂર્તિ કી બલિહારી, ગુરુ દાતા ગુરુ વિધાતા પરમાર્થ ઉપકારી, આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેક ઉગારી. કેટલાય પતિતોને પાવન કર્યા.
કેટલોય અધમનું ઉદાહરણ છે. કેટલાય અજ્ઞાનીઓ હતા, ચોર લૂંટારા હતા, ડાકુ હતા, એનો સુધારો કરીને સંતની હોળીમાં મૂકી દીધા, મહાન પુરુષ બનાવી દીધા. કાસા પિત્તળ તેરા સોના બનેગા, પંજા લગે ગુરુ પારસ કા. જેને સદગુરુનો પંજો માથે અડી ગયો ને એ સોનું બની જાય. સોનું એટલે આ દેહ છે ને એની કિંમત કાંઈ નહોતી, લોઢા જેવી હતી, પણ સોનાવતી કેમ થાય કે ગુરુને ચરણે વ્યા ગયા પછી એનો સગ કર્યો ને તો એનો રંગ લાગ્યો એટલે તમારી કિંમત વધી જાય. લોખંડની કિંમત અને સોનાની કિંમતમાં ફરક શું? કે આપણને ખબર પડે કે ભાઈ લોખંડની કિંમત તો સામાન્ય ગણાય અને સોનાની કિંમત તો બહુ ઊંચી ગણાય ને. એમ મનુષ્ય અવતારમાં આપણે સદગુરુનો સંગ કરીએ, સદગુરુને ચરણે જઈએ અને એનો પંજો આપણી પર પડે, એનો સ્પર્શ થાય, એનો આશીર્વાદ મળી જાય તો કર્મ કપાઈ જાય. અને આ હું દેહ છું ને એ લોખંડ ભાવ છે, એ જડતા અભિમાન છે ને એ નીકળી જાય અને આત્મા ચેતન સ્વરૂપે બ્રહ્મ સ્વરૂપે બની જાય એટલે એ સોના વર્ણો બની જાય એટલે એની વેલ્યુ, એની કિંમત વધી જાય. તો આ જગતમાં સંતો, ભક્તો, મહાપુરુષો જેને જેને મળ્યા એની વેલ્યુ, એની કિંમત વધી ગઈ. એટલે સોના કાચા પિત્તળ તેરા સોના બનેગા, પંજા લગે ગુરુ પારસ કા. સદગુરુનો પંજો પડી ગયો. એ પારસ એટલે પારસ મહાપુરુષોનું કોઈ પારસ આ જગતમાં ક્યાંય એવો છે નહીં, પણ નામ વચન આપે ને એ પારસમણી છે. અને નામ વચન આપણને આપે એ ગુરુ, એ સ્મરણ, એનું ચિંતવન કરવાનું છે, એનું ભજન કરવાનું છે, એના અજંપા જાપ કરવાના છે. ઘરે બેઠા તમે એને સાનિધ્યમાં જાઓ, અમુક સમય જાઓ, પછી આ સ્મરણની યુક્તિ મળે ને એટલે ઘરે બેઠા સ્મરણ કરો એટલે ગુરુ આપણી હારી. ગુરુ ક્યાં છે? આપણે હારી. ત્રંબક બાપા એમ કહેતા ને કે ભાઈ જાઓ, સદગુરુ દયાળુ છે, ઉપકારી છે, તમારી સાથે છે, આનંદ કરો ને મોજ કરો ને લહેર કરો. તો આનંદ કરો, મોજ કરો ને લહેર કરો, પણ આપણું મન ગુરુમાં લાગે ને તો આનંદ, મોજ ને લહેર જ હોય. પણ મન પદાર્થ ભાવમાં લાગે ને, સંસાર ભાવમાં લાગે ને તો આનંદ ન હોય, ઉપાધિ હોય. શું હોય? ઉપાધિ હોય. એટલે આપણા મનને ક્યાં રાખવું ને ક્યાં નહીં એ નક્કી આપણે કરવાનું છે. જો તમારે આનંદ કરવો હોય, લહેર કરવી હોય, મોજ કરવી હોય ને સ્વરૂપને પામવું હોય, આત્માને પામવું હોય તો બ્રહ્મ ભેગા થાવ. જેમ નદી સમુદ્રને મળે એટલે સમુદ્ર રૂપ બની જાય, એમ તમે જેનું ભજન કરતા કરતા ગુરુ રૂપ બની જાઓ. હિયળ હતી જ્યારે એકલી ઉડી શકે નહીં આપ, અબ તો ગુજાર કરતી ફિરો, એ મારા સદગુરુનો પ્રતાપ. એ પ્રતાપ કોનો છે? સદગુરુનો. અને સદગુરુ કરે હું કે ઈળની ભમરી, ઈળમાંથી ભમરી બનાવે. પણ ભમરી ગોતે ઈળ, કઈ ઈળને ગોતે? કે તેજ ગતિવાળી હોય એને. અને એ ઈળને ભમરી દરમાં પૂરે, અને દરમાં પૂરે ને આમ ફૂફાડો ને હામી ઠેકડો મારે ને એને જ લે, ગુંડલું વળે ન લે. તેજ ગતિવાળી જોવે, રતિ થોડીક હોવી જોઈએ, થોડોક ઉત્સાહ હોવો જોઈએ, થોડીક લગ્ની હોવી જોઈએ, થોડોક ભાવ પ્રેમ. ગુંડલા વળે એને લે. 3 વાર કયો ને એ આવે, એ કાંઈ મેળ પડે એવું ખરું? ગુંડલા વળી જાય. અને ઓલા તો ખબર પડે ત્યાં હાલવા મળે, ખબર પડે ને ત્યાં ઉત્સાહ જાગે, અહીંયામાં હેત ભાવ પ્રેમ જાગે. અને એ જાગે ને એ ઈડ છે ને એને ભમરી દરમાં પૂરે, દરમાં પૂરીને ટાંચ મારે ને ગુંજારો કરે, ટાંચ મારે ને ગુંજારો કરે. ધીમે 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 ઈળને 2 પાંખ આવી જાય. અને 2 પાંખ આવી જાય એટલે ઈળ મટીને ભમરી થઈ ગઈ. જો ઈળ હોય તો કાળનો કોળિયો બની જાત, અને હવે ભમરી થઈ ગઈ, 2 પાંખું આવી ને એટલે કાળનો કોળિયો બને નહીં, તરત જ ઉડી જાય. એમ સદગુરુએ આપણને ગુરુગમ રૂપી આંખ આપી અને જ્ઞાન વૈરાગની 2 પાંખ આપી. જ્ઞાન અને વૈરાગની 2 પાંખ. તો જ્ઞાન વૈરાગ આપણે સદગુરુ આપે,
ઈડ એટલે આપણો જીવ. આપણો જીવ છે ને ઈડ સમાન છે, અને એ દુઃખી છે, કાળનો કોળિયો બની જાય. અને જમણા કોને લઈ જાય? જીવને. અને પણ સદગુરુ મળે ને તો આ જીવમાંથી શિવ બનાવે, એટલે જ્ઞાન સ્વરૂપ. શિવ એટલે આત્મા, તમારું ચેતન. આ મનુષ્ય દેહ એ દેવાલય છે, એમાં આત્મા એ દેવ છે, અને ગિરજા ભવાની એટલે શક્તિ એ માતા છે. મનુષ્ય દેહની અંદર દેહ દેવાલયો, ગિરજા ભવાની, શક્તિ માતા તમારી દેહની અંદર છે. બધી શક્તિઓ, 9 ઇન્દ્રિયોની અંદર 9 શક્તિ છે ને, એને 9 દુર્ગા કહેવાય છે. 9 ઇન્દ્રિયોના દ્વાર બંધ થાય ને ત્યારે ભગવાનનું દ્વાર ખુલે. પણ એનો દ્વાર ખોલવા માટે ઇન્દ્રિયોને બધીને શાંત કરવી પડે, દેવીઓને બધીને સ્થિર કરવી પડે. એટલે આપણામાં આત્મા એ દેવ છે, અને શબ્દ સ્વરૂપે દેવ છે, અને સ્થૂળતા સ્વરૂપે શક્તિ ભવાની માતા છે. તો સ્થૂળતા અને શબ્દનો એક ઘર કરવું એ ગુરુનું ચરણ છે. એ સમાધાન થાય તો બે એક ચરણમાં આવે. આખું જગત એકમાં હમાણું. કેમાં? એકમાં. અને એ સત્ય છે, અને સત્ય એ તમારી નજીક તમારો આત્મા છે. એટલે બધા સંતોએ કીધું ગુરુ ગોતો તો તમે કાયામાં ગોતજો, હું કરું વાલાના વખાણ. 10મે મોલે ડેરી બિરાજે, રાખજો ધોળી ધજાના પ્રમાણ. મનુષ્ય દેહ એ ધોળી ધજામાં, ધોળી ધજા એટલે પાણીના બુંદમાંથી પ્રગટ થયેલો મનુષ્ય દેહ, અને એમાંથી પ્રગટ થયેલો છે. પણ એમાં ગુરુએ બનાવ્યો છે. કોણે બનાવ્યો? ઘડ્યો કોણે? સત. આપણે હું તમે કોઈ ઘડવા નથી ગયા, કોઈ બનાવાય નથી ગયા. અને આ જે બનાવે છે એ કુદરત ઓટોમેટિક બનાવે છે, સ્વયં બનાવે છે. એમાં આપણી ગતિમતિ કાંઈ કામ ન કરે, એમાં શ્રદ્ધા જ કામ કરે કે ના વાત સાચી છે કે બાળાપણમાં મોઢું બોકું ત્યારે દૂધ આપ્યું હતું સોખે સોખું. જન્મ પહેલાં જે આપણો ખોરાક તૈયાર કરી દેતો હોય તો એ કુદરત મહારાજ કેટલો તૈયાર છે, કેટલો દયાળુ છે. આપણી બધી માટે બધું તૈયાર કરી દે છે. તો જતન કર્યું જઠરમાં જેણે, માના કોઠામાં દેહ હતો ને ત્યારે એને જતન કર્યું. જતન કર્યું જઠરામાં જેને, તારો દેહ ઘડ્યો છે એને. આ કાયા છે ને ત્યાં સુધી કર ભજન કીર્તારનું, ભગવાનનું ભજન કર. આ મનુષ્ય દેહ છે ત્યાંથી એની દેન છે, એની ભેટ છે. આપણે એને જ ભૂલી ગયા. પુત્ર પિતાથી જુદો થયો ભેળું કરવા ધન, થોડા જળમાં માછલી તરકે માયામાં તલખેનું મન. પિતાનું ધન સાચું પણ પુત્રને એની માલુમ નથી. હવે જૂના ખાતા ખોલો, ક્યાં મરો છો મથરામતી. આ ધીરા ભગતે દાખલો દીધો ભજનની કડીમાં, પણ પિતા અને પુત્રનો દાખલો એટલે જેમ નાનો છોકરો હોય એના બાપના ખોળામાં બેઠો બેઠો આખા જગતની, સંસારની, વ્યવહારની, ધંધાની ઓળખાણ કરાવીને અને છોકરો મળ્યો હાલવા, અને હાલવા મળ્યો ને સંપત્તિ મેળવવામાં બાપને ભૂલી ગયો. એમ જ આપણે પરિબ્રહ્મ પરમાત્માના ખોળામાં બધાય બેઠેલા છીએ. એનું જ્ઞાનથી, એનેથી આપણે બધાય મહાન થયા છીએ, પણ આપણે એને જ ભૂલી ગયા. એટલે પુત્ર પિતાથી જુદો થયો. આ તો દાખલો છે, આપણા બાપનો દાખલો છે, પણ ખરેખર આપણે આપણો પિતા બધાનો એક છે. પરિબ્રહ્મ પરમાત્મા, આપણે એના દીકરા. એણે આપણને જન્મ આપ્યો, એણે જઠરામાં જતન કર્યું, અને એણે દેહ ઘડ્યો, અને એણે બનાવ્યો. એ જન્મ ત્યાં પહેલાં આપણો ખોરાક તૈયાર કર્યો, અને એ તૈયાર ખોરાક કર્યો છે તો એને ખબર હોય કે આ એક પૃથ્વી પર એક જીવ આવે છે, તો એના માટે બધી તૈયારી એની હોય. એટલે જાય એની તૈયારી છે. મુએ કો હરી દેથે કપડ લકડને આગ, જીવતા માણસ ચિંતા કરે તાકા બડા ભાગ. એટલે મરેલાની ત્રણેય વસ્તુ મળે છે. કપડું મળે, આગ મળે, ને લાકડું મળે. તમારી પાસે ન હોય તોય ચિંતા તમારે નહીં કરવાની, મળી તો રહે જ એને. તો જીવતાને શું લેવા ચિંતા કરવી? પ્રભુનું ભજન કરાય, થાય એટલું કરાય.
પુરુષાર્થ કરવાની કોઈ ના જ પાડી, ધંધો કરવાની ના જ પાડી, પણ ભજન ભૂલી ગયા. એટલે એસી ગુરુ મૂર્તિ કી બલિહારી, ગુરુ દાતા ગુરુ વિધાતા પરમાર્થ ઉપકારી, આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેક ઉગારી, એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. જોએ મહિમા કહે ને શારદા સહસ્ત્ર શેષ મુક્તા હારી. એ સંતો શાસ્ત્રો ને બધાએ ઉપનિષદોને એમ કહે છે કે શિવ વિરંશી શારદા બધાએ ગુરુના ગુણ ગાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ગુરુના ગુણ ગાય, મોટા મોટા દેવોએ ગુરુના ગુણ ગાય. તો જે મહિમા આપણે સહસ્ત્ર શેષ મુખારી, જો મહિમા મેં કિસબિદ વર્ણવું ચકનો ચલે અમારી, આવો મોટો ગુરુનો મહિમા છે, આપણે કયા મોઢે વખાણે ના કહીએ. તુલસીદાસે એમ કીધું કે સમુદ્રની સહાય કરું, પૃથ્વીનો કાગજ કરું, બુદ્ધિની કલમ કરી વનરાયની કલમ કરીને અને ગુરુ ગુણ લખો ને તો લખવામાં ન આવે, એટલા ગુરુના ગુણ છે. એટલા ગુરુના ગુણ પણ આપણે ક્યાંક દેખાવો તો હોય ને. એનું કારણ શું છે? આપણે પદાર્થ ભાવમાં બંધાયેલા, સગપણમાં બંધાયેલા, દેહ ભાવમાં બંધાયેલા, જ્ઞાતિમાં બંધાયેલા, વર્ણ વિકારમાં બંધાયેલા. એટલે આપણામાં ક્રોધ આવે, દુભજા આવે, દુઃખ થાય, હેરાન થાય, અધોગતિ થાય. એટલે એ જીવ છે ને એને માથે જમાવે. અને સદગુરુ ચરણે ગુરુના ગુણ ગાતો ગાતો જીવનો શિવ બની જાય તો ત્યાં જમ આવે ને તો કોને લઈ જાય? ગુનેગાર નથી, ગુનેગાર હતો એ મટી ગયો. કેમ કે ભજન કરતા કરતા જીવ છે ને શિવ બની ગયો. જીવને શિવમાં ભેદ નથી એમ કહે છે વેદ પુરાણા. સદગુરુ શરણે લક્ષ્મણ બોલ્યા કે ગુરુગમ છે તરજાના. આ ગુરુગમ તમને તરવા માટે મળ્યો. જો ભજન ગુરુગમ છે તરજાના, બની જાઓ મસ્તાના મસ્તાના. આ ગુરુનું ભજન કરીને સ્વરૂપમાં મસ્ત બની જાઓ. લહેર એમાં તમારી અંદર પડીશ. લહેર ક્યાંય બહારથી ન આવે, સુખ બહારથી ન મળે, સુખ તમારી અંદર પડેલું છે. અને તમારી અંદર છે ને એ જ્ઞાની છે. અને એ કોણ છે? ગુરુ. એને ગોતી લો, ગુરુ જાણી લો, ઓળખી લો. કોઈ વ્યક્તિ ગુરુ નહીં, ચેતન ગુરુ છે, સદગુરુ છે. સત તમારામાં આત્મા છે, તમે આત્મા છો. તમારે રહેવાનું આ સાધન છે. મનુષ્ય દેહ તમારે રહેવાનું સાધન છે. સાધનને જ્ઞાન ન હોય, સાધનને ચલાવવાવાળાને જ્ઞાન હોય. અને સાધનને જ્ઞાન હોય તો આપણે સાધન ઉપર બેસી જઈએ અને એમ કહી ભાવનગર જવું, સાધન લઈ જાય ભાવનગર. સાધનને ચલાવવાવાળાને જ્ઞાન હોય. પછી ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય, ગમે એ હોય, ગાડું હોય તોય ભલે. તમે બેસી ગયા સાધનમાં અને એમ કહો કે ભાઈ ક્યાં જવું, એમ તો પૂછે ને. પેલા શહેરમાં ઘોડાગાડી બે ક્યાં જાવ? ભાઈ બે જાવ. આપણે બે જાય, પણ એને ખબર છે ક્યાં જવું. એ આપણે કહેવું પડે કે અમારે આ ફલાણી જગ્યાએ જવું, તો એને ખબર હતી હાલો હાંકી મૂકે. એમ આપણા મનુષ્ય દેહની અંદર, મનુષ્ય દેહ એ આપણું સાધન છે. અને સાધનમાં જે સાજવાળો બેઠો ને એને આપણે ભૂલી ગયા છીએ. તો આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છે અને ક્યાં અત્યારે સહી એનું નક્કી કરવાનું, નિવેડો કરવાનો છે. હતો તું ક્યાં આવ્યો, ક્યાં હવે તું ક્યાં જવાનો છે? લઈ લે જ્ઞાન સદગુરુથી, આનો ભેદ શાનો છે? હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. હૃદયમાં જરાક તપાસ કરીને જો, છુપાયેલો ખજાનો છે. પણ આનું જ્ઞાન ગુરુ પાસેથી લઈ લે અને ગુરુ પાસે યોગ હાંધી લે ને તો જ્ઞાન મળે. જેમ છે. પણ આપણે ખેડૂત હોય અને ખેડૂત હોય, આપણા હાથી લકડા બધા હોય, પણ ચલાવવાનું જ્ઞાન ન હોય તો સમજણ વિનાનું સાધન શું કામનું? હે, જ્યાં લગી જીવપણું ન જાય. કહે મોળદાસ સંત સમજ્યા ખરા એની પેરે મુક્તિ થાય. સંતો સમજ્યા, કારણ કે જીવ ભાવ છે ને કોઈ જે સમજવાલો જ નથી. જીવ છે એ ઊંધું જ તાણે. એટલે સીધો માર્ગ કોઈ સંત બતાવે પણ મૂર્ખ્યા આડું તાણે. પણ સંત સદગુરુ રવિરામ કે ન સમજે તો એને જવા જો જમને બાણે. આ સંતના શબ્દો કોઈ મહાપુરુષો જાણે. કોણ જાણે? સંતના શબ્દો કોણ જાણે? મહાપુરુષો એ જાણે. બધાનો જાણે, અધિકારી હોય જાણે.
એના ખાતેદાર હોય એ જાણે. જે ખાતામાં નોકરી કરતા હોય એ ખાતાવાળાને બધાને ખબર હોય. પોલીસ ખાતાવાળા બધા પોલીસ લાઈન બધી ખબર હોય. વકીલ હોય તો એની બધી ખબર હોય. ડૉક્ટર હોય તો એની બધી ખબર હોય. એમ સંતો હોય એની ખબર ન હોય, કારણ કે તમે એ ડિગ્રી લીધી છે. સંતની સ્કૂલમાં એટલે સદગુરુની સ્કૂલમાં ભણવું પડે. અભ્યાસ જાણવા માટે સંતોના ન્યાય એડમિશન લેવું પડે. પણ એમાં આપણે બધામાં તે મંજૂર છે, પણ એ મંજૂર નથી. બને ત્યાં સુધી લગભગ એ જ મંજૂર નથી. એ કે એ ધંધા કોણ કરે, લબાસા ઉપાડવાના. પણ સંતોએ કીધું કે ભક્તિની યુક્તિ તમે જાણજો, બની જાઓ દાસના દાસ, શૈલસિંહની શૈલી લોયણ બોલ્યા, સંતોનો અમરાપુરમાં વાસ. જેટલા સંતો જ્યાં ગુરુચરણે ગયા એ બધા અમરલોકમાં ગયા. અને અમરલોકમાં ગયા એટલે ભક્તબીજ બની ગયા. ભક્તબીજ પલટેની યુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતર લે. એ આખીર હોય સંતના સંત. એ અવતાર લે નાના મોટા ગમે એ કુળમાં, પણ હોય સંત. કોકનો ઉદ્ધાર કરવા ગયા હોય. અને આપણે છે ને ઉપાધિમાંથી ઊંચા આવતા નથી. હવે ઉદ્ધાર કરવાની વાત છે કે ઉપાધિ કરવાની વાત છે? અમર આનંદના ભોગી અલગ રહેતા ઉપાધિથી. ઉપાધિ ઓરવા તણાય જનતણા આધાર જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના માર્ગ જુદા છે. જ્ઞાની ને વિદ્વાન કોને કહેવાય? જ્ઞાની એ આત્માનો અનુભવી છે, અને વિદ્વાન તો સાંભળેલું જ્ઞાન સ્ટોક કરેલું છે. સ્ટોક કરેલું ગમે એ પાણી હોય કે સરોવર હોય કે ડેમ હોય કે ટાંકો હોય, પણ એ ખૂટે. પણ જે હારવાણી આવતી હોય ને આવે એ ખૂટે. આત્માનો અનુભવ એવો છે કે જ્ઞાન એવું છે કે તમારી અંદર સુરતા અડી ગઈ ને એટલે એ ઓટોમેટિક આવ્યા કરે. એ ખૂટે નહીં, જાય નહીં, નાશ નથી. એટલે જગતમાં જ્ઞાની ને વિદ્વાનના માર્ગ જુદા છે. જ્ઞાની અને વિદ્વાન, વિદ્વાન સાંભળેલું જ્ઞાન, કથેલું જ્ઞાન, મથેલું જ્ઞાન, હંગરેલું જ્ઞાન. અને હંગરેલું જ્ઞાન છે ને એ જ આપણને ભૂલા પાડે. હંગરેલું જ્ઞાન પકડીને મુકાતું નથી ને એ આપણું અભિમાન છે. સમય આવે ત્યારે બધું છોડવું પડે અને નાનું મોટું થવું પડે. હનુમાનજી પાસે આ કળા હતી, એ દાસ થઈને રહ્યો, ઝીણા બની રહ્યા, આખા જગતમાં પૂજાય. ભગવાનના દાસ બન્યા ને, સંતોના દાસ બન્યા, એ જગતમાં મહાન બને. લાભુ દાદા, ઉગારામ દાદાના દાસ બની ગયા, આજે ભગવાન તરીકે પૂજાય. ત્રંબક બાપા ઉગારામ દાદાના દાસ બની ગયા, આજે ભગવાન તરીકે પૂજાય. ઉગારામ દાદા હિરસાગર બાપાના દાસ બની ગયા, આજે ભગવાન તરીકે પૂજાય. મીરા રોહિદાસ સમાજની શૈલી બની ગઈ, દાસ બની ગઈ, તો આજે એની કીર્તિ છે, એનું નામ છે. નરસિંહ મહેતાના ગુરુના દાસ બની ગયા. જે સંતોના દાસ બની ગયા ને એ આ જગતમાં મહાન બન્યા. એટલે ઊંચા ઊંચા તો સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. એકવાર જો નીચા ચાલે સબસે ઊંચા હોય. રામરસ એસા હે મેરે ભાઈ, જે કોઈ પીવે એ અમર થઈ જાય. જે પીવે ને એ અમર થાય. એટલે આ ગુરુ મહિમા કહે ને શારદા, શસ્ત્ર શેષ મુખ હારી, સો મહિમા में किस बिद परनऊं, चकनो चले हमारी ऐसी गुरु मूर्ति की बलिहारी. વળી જે માયા પ્રચંડ બહુ દિશે 10 અવતાર ધરોરી, સો માયા ગુરુ મૂર્તિની આગળ જુગો જુગ આજ્ઞાકારી, એસી ગુરુ મૂર્તિ કી બલિહારી. આ જગતમાં ગુરુની આગળ માયા હુકમમાં હાલે છે. હુકમ કરો માયા, અને આખું જગત માયાથી ડરે. અને માયાની ઝપટમાં લગભગ બધા આવી જાય, કોઈ બાકી ન રહે. પણ સંત કૃપાથી છૂટે માયા ને કાયા નિર્મળ થાય. શ્વાસોશ્વાસનું સ્મરણ કરતા પાંચે પાથક જાય. સંતની કૃપા એવી છે. ભજન કરતા કરતા મહાપુરુષનો હાથ હોય ને એ કામ કરે, એ આશીર્વાદ છે. છોકરાઓ ગમે ત્યાં ગયા હોય, વિદેશમાં કમાવા ગયા હોય, પણ માતા પિતાના આશીર્વાદ લઈને જાય ને તો એની રીધી સીધી આગળ આવે, તો એ બરકત થાય, એની આગળ વધે. એમ આપણે આ જગતમાં
સંતોના આશીર્વાદ લઈને જો તમે હરો ફરો ને તો તમને આ ત્રણેય લોકમાં ભક્ત જન્મા એને ધન છે, ધન એની જનેતાના જાયા, વૈકુંઠે પગ્યાના વધામણા, 14 લોકમાં એની સાયા, 14 લોકમાં એની સાયા પડે. આપણે એમ કહીએ અહીંયા તલગાજડામાં મોરારી બાપુ છે, ગમે એ દેશમાં જાય, ગમે આવો આવો થાય ને બીજું શું થાય, એની પાસે શું આવે? કારણ કે સત્યમાં આ તાકાત છે. અને સત્યમાં જે ઓતપ્રોત થઈ ગયા એ હરિગુણ ગાના ગુરુ રૂપકા ધરો, જ્યાં હરિગુણ ગાવા અને ગૌરાવા એ મોટા મોટા ધર્મી છે. એ પોતે ગાય અને બીજાને હરિરસ પાય, પોતે ગાય અને બીજાને હરિરસ પાય. આ મહાન સાધુના લક્ષણો છે. અમૃત છે એ. આપણા અમૃત થોડોક ઘૂંટડો ગળે ઉતરી જાય ને તો કેટલાય જન્મનું વેર ઝેર હોય ને બધું નાશ થઈ જાય. વેર ને ઝેર ને કઈજાન કંકાસ થાય એને કારણે, દુઃખ ઉપાધિ થાય એને કારણે 84 લાખ જો એમાં જવું પડે, જન્મ મરણના ચક્કરમાં જવું પડે. પણ સંતોનું થોડુંક અમૃત પી ગયા ને એને 84 મટી ગઈ. એટલે જેને જેને 84 મટી એ બધા ગુરુ ચરણવાળાને મટી. એક શબ્દ મારા ગુરુએ દીધો ને લીધો, અલીખે લગ્ની કરી, દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે કે હવે હું 84માં ન આવું ફરી. એ 84માં ન આવે, એ જીવતા કઈ ગયા, આ બધા કઈ ગયા, નક્કી કરીને ગયા. એટલે આવા મહાપુરુષો, સંતો, ભક્તો પરિબ્રહ્મ પરમાત્માને પામીને, મોક્ષપદને પામીને અને પાછા આ જગતમાં મનુષ્ય દેહ ધારણ કરીને આપણે એને અહીંયા આવ્યા ને એટલે આપણે ઓળખતા નથી ને, એ આપણી સમજા આપણે ઓળખાણ દેહ ભાવથી રાખી, સંબંધ ભાવથી રાખી. હવે એને દેહ ભાવ મટી ગયેલો છે, એને બ્રહ્મભાવ જાગી ગયેલો છે, એટલે તો બ્રહ્મના ગુણ ગાય છે. આ સંતોને ઓળખવાની આંખ આપણને ગુરુ આપે, બીજા કોઈ નહીં. એટલે આ આંખથી તો એ જ દેખાય. આ આંખથી તો સંતો દ્રશ્ય જગત છે માયા, પરિબ્રહ્મ પુરુષની સાયા. આ જેટલું આંખે દેખાય એ ભગવાનની માયા છે. અને નથી દેખાતો ને એ ખરેખર એને આધારે આ આપણો દેહ હાલે. એ દેખાતો નથી, એ ગુરુગમ દ્રષ્ટિથી દેખાય. અને એ આપણને ગુરુએ આંખે આપી. એટલે ચકમક લોહા રહે એક સંગ હુએ નહીં ઉજિયારી, પણ નહીં સંજોગ ગુરુ દયા બિના मिटे नहीं अंधियारी, ऐसी गुरु मूर्ति की बलिया. लोखंड અને ચકમક ભેગા પડ્યા હોય પણ એમાં ભેગા હાથમાં લઈને આમ ઘર્ષણ કરો તો એમાંથી અગ્નિ ઝરે. અને અગ્નિ ઝરે એમાં પૂણી હોય ને તો એ પૂણી પકડી લે. કોણ પકડે? પૂણી. અને પકડી લે એટલે એ અગ્નિ પ્રગટ થાય. પેલા એમાંથી બીડી જગવતા બધા ગઢિયા બુઢિયા હતા ને. હવે તો કોઈ અત્યારે જોયું હોય કે ન જોયું કાંઈ ખબર નથી. આપણે જોયેલું હોય એટલે ખબર હોય. લોખંડનો કટકો રાખે, એક ચકમક રાખે ને આમ ઠપ ઠપ કરે અને તણખો ઝરે ને એ ઓલી પૂણીમાં લગાડે એ પૂણી જગે. હા, એ જગી જાય. પણ એમાં કલ પાડેલી હોવી જોઈએ, બળેલો હોવો જોઈએ. કોરો રૂનો હોય ને તો ન જગે, કલ પાડેલી જોઈએ. એટલે સદગુરુ પાસેથી આ કલ પાડી લેવાય. સદગુરુ આપણે એક ઝરેરોથી અનુભવ કરાવે પછી તો આપણે જાતે કરવાના છે. શું કરવાનું? પછી આપણે જાતે કરવાના. એટલે શ્વાસને ઉશ્વાસ, કડુને કાકરી, વૃદ્ધિ પૂણી ઠેરાય. સદગુરુ શબ્દે ઠોકર લાગતા તરત જ ઝરેરો થાય. સદગુરુ શબ્દનો મહિમા મોટો, સદગુરુ વચનનો મહિમા મોટો. એટલે આ કોઈ વ્યક્તિ મહાન નથી. વચન, સંતો પાસે આ વચન છે ને એ પારસમણી સમાન છે ને એ મહાન છે. એટલે એનથી આ પરિવર્તન આવે. અને એ પરિવર્તન તમારું મૂળ અણમોલ કરી નાખે. આ જગતમાં મનુષ્ય અવતારમાં ગમે એટલી વસ્તુની કિંમત કરો ને તો એ માણાની કિંમત ન થાય. કારણ કે ટોટલ કિંમત કરી માણા હે, પણ માણાની કિંમત ન થાય.
કરોડો દેતા, અબજો દેતા, માણસ ન મળે, મળે ત્યારે માણસને આપણે કેમ વેલ્યુ વગરનો કરી નાખ્યો, કિંમત વગરનો કરી નાખ્યો, સમજણ વગરનો કરી નાખ્યો. એનું કારણ શું છે? પદાર્થ ભાવ, મારા તારાના ભેદભાવના ઝઘડા તોફાનમાં માણસની વેલ્યુ હોય ગઈ. સત્ય આપણા હોવા છતાં મનુષ્ય દેહમાં આપણે પામમાં 84 લાખ યોનિમાં ફેરા ફરીને એકવાર મનુષ્ય અવતાર મળે અને એ પ્રભુ ભજનને કોલ વચન દઈને આવેલો છે. માના ગર્ભમાં હતો ને ત્યારે કોલ વચન દઈને આવ્યો હતો, હું તારું ભજન કરીશ, પણ ભૂલી ગયો વચનના દાન, ગુરુજીના ભજન થકી બેડો પાર. એટલે સદગુરુને આપણે ભજન કરવા માટે મનુષ્ય અવતાર અત્યારે આપણને મળ્યો ને, એ આપણને અત્યારે મળ્યો છે. આ તારો અવસર બહુ ભારે છે. જો આપણે આને નહીં સમજીએ ને તો કબીર સાહેબ કે તો તમે ગુમાવી દીધા પછી પાછું કોઈ દે અંબાતું નથી. વહેલેથી વખૂટ્યા પછી ભવે વેળા ન થાય. અને આપણે જાણીએ છીએ આ જગતમાંથી વી ગયેલો તારલો ખરી ગયો હોય એ પછી કોઈ કાળે અંબાતો નથી. પણ ભજન કરેલુંનું નામ રહી ગયું, એનો ઇતિહાસ રહી ગયો, એનો મહિમા રહી ગયો, ભજન કર્યું એનું. બાકી આપણી પેઢીઓમાં કોઈના નામ રહ્યા હોય કયો? લાખો ગયા તું એ જવાનો, મૂર્ખ મનમાં વિચાર, હાસુ કહું છતાં જૂઠું માને, તારા મુવા કુટુંબને સંભાળ. ભાઈ તું ભજેલે ને કીર્તાર, આવો મોંઘો મનુષ્ય અવતાર મળે નહીં વારંવાર, પાછો નહીં મળે. એટલે આપણને સંતોએ ભજન કરવા માટે ઠપકા આપ્યા અને સમજણ આપી. કોઈક ઠપકાય આપ્યા ને કોઈક સમજણ આપી. જો સમજણથી લે તો ઠીક છે, નકર પછી ઠપકાય મળે ને. છોકરા ભણવા જાય તો પેલા ફોલ આવે, ચોકલેટો આપે, પછી ફૂટપટ્ટી પડે ને, એટલે યુક્તિ અઘરી લાગે. કેસરી કેરા નાદ નાઠે, કોટી કુંજરના જૂઠ જોને, કોટી કુંજરના જૂઠ જોને. કેસરી કેરા નાદ નાઠે, કોટી કુંજરના જૂઠ જોને, કોટી કુંજરના જૂઠ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવે, શ્રદ્ધા હોય તો દોડ્યા, સગળી રીતે સુખ જોને. શ્રદ્ધા હોય તો દોડ્યા આવે, સગળી રીતે સુખ જોને. સંત કૃપાથી તૂટે માયા, કાયા નિર્મળ